નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1334મો એપિસોડ અને 1334મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે ટોલ નાકે ખિસ્સું ખાલી. જો કે ખિસ્સું નહીં, હવે તો પેલું ઇલેક્ટ્રોનિક્સ વોલેટ આવે એ ખાલી થઈ જાય. અને બીજો મુદ્દો છે જૂનાગઢમાં ઝઘડા કેમ. જી હા, સાધુ સંતો મહંતો એવા ઝઘડી રહ્યા છે, આપણને શરમ આવે કે ભગવા પહેરીને મહેરબાની કરીને આવા ઝઘડા ના કરશો. કેવી રીતે ઝઘડે છે, કોણ કોણ ઝઘડે છે, રાજનીતિ પણ કેવી રીતે આવી છે એની પણ વાત કરીશું. પણ શરૂઆત કરીએ ટોલ નાકે ખિસ્સું ખાલીના મુદ્દાથી. વિકાસનો આ સમય છે. માળખાકીય સુવિધાઓ જેટલી વધે તેટલી દેશની ઇકોનોમી મજબૂત થાય એ હકીકત છે. અને માળખાકીય સુવિધાઓમાં રોડ, રસ્તા, વીજળી, પાણી અને આરોગ્ય આ મહત્ત્વની વાત હોય છે. જેટલા રોડ રસ્તા સારા, પરિવહનની સેવા સારી, એટલો એ દેશ ઝડપી વિકાસ કરે. અને આપણે તો એક્સપ્રેસ હાઈવે પર દોડવા ટેવાયેલા છીએ વિકાસના માર્ગે. વિકાસ થવો જોઈએ, અદ્ભુત રસ્તા પણ બનવા જોઈએ, એમાં રોકાણ પણ થવું જોઈએ. એના માટે બેમત ન હોઈ શકે. પરંતુ જ્યારે મારા ગુજરાતની જ ભૂમિ ઉપર બનેલા રોડ, એના ઉપર તમામ ઠેકાણે ટેક્સ ભરવાનો અને કોઈ વૈકલ્પિક રસ્તો ના હોય તો પ્રોગ્રેસિવ વિચારવાળો ગુજરાતી ન બોલે એ પણ માની શકાય. પણ કોઈ પડોશના પ્રદેશની ચૂંટણી પતી અને એટલે ટોલ ટેક્સની અંદર 40% કરતાં પણ વધારો થાય અને જો હું ન બોલું તો હું નગુણો છું. હું કરદાતા છું. ઇન્કમ ટેક્સ પણ ભરું છું, જીએસટી પણ ભરું છું, પેટ્રોલ ઉપર ટેક્સ પણ ભરું છું, ગાડી લઈને ફરું છું, એ ગાડીના તમામ ટેક્સ ભરેલા છે, રોડ ટેક્સ સહિત. તો હું કેમ ભરું વધારાના ટેક્સ? મનમરજી સરકાર ટેક્સ વધારે જાય અને ત્યાંથી પસાર થવું એટલે ફાસ્ટેગમાંથી મારું ખિસ્સું ફાસ્ટેગ ખાલી થાય, આ ન ચાલી શકે. અને આપણે બોલતા નથી ને એટલે જ ખિસ્સા ખાલી કરી રહ્યા છીએ. મુંબઈથી આવો ને અથવા મુંબઈ જાઓ ને એટલે ખબર પડશે. મહારાષ્ટ્રની ચૂંટણી હતી ને એટલે રસ્તો કોરો રાખવામાં આવ્યો ભાવ વધારાથી. પણ જેવા ચૂંટણીના પરિણામો આવ્યા, ગુજરાતમાં તમે પ્રવેશશો, વલસાડની વાપી પાસેનું, વલસાડ વાપી વચ્ચેનું હોય કે નવસારીનું હોય કે નવસારી સુરત વચ્ચેનું ટોલ નાકું, તમારું ખિસ્સું ખાલી થઈ જશે. લખી રાખજો. અને ફાસ્ટેગમાં જો જૂનું તમારો હોય ને બેલેન્સ, તો બેલેન્સ ડબલ કરી દેજો. તમે નવસારી જિલ્લાની જ વાત કરી લઈએ પહેલાં, તો બોરિયાવી ગામની હદમાં ટોલ નાકું આવ્યું છે. 18 વર્ષથી આ કાર્યરત ટોલ નાકું છે. રોજ 15,000 થી 22,000 વાહનોની અવરજવર રહે છે. 18 વર્ષથી ધમધમતા આ ટોલ નાકા પર ટોલ પેટે કરોડોની આવક સરકારને મળી છે. એકવાર નહીં, અનેકવાર અહીંયા 10 થી 20% વધારો પણ થયો છે. વાહનો પણ વધ્યા છે. પણ હવે અહીંયા 70 થી 75% ટોલ ટેક્સ છે એમાં વધારો થયો છે. ચૂંટણીના કારણે બે વાર અહીંનો વધારો રોકી રાખવામાં આવ્યો. પરંતુ જેવી ચૂંટણીના પરિણામો આવ્યા, નવસારીથી નીકળ્યા ને એટલે તમારું ખિસ્સું ખાલી થશે. જ્યાં 65 રૂપિયા ટોલ ટેક્સ હતો ને 65 રૂપિયા, એ વધારીને 115 થયો છે. એ ટોલ બૂથના દર્શન પણ કરજો, જે આપણું ખિસ્સું ખાલી થવાનું છે. 65 રૂપિયાના સીધા 115 કરાયા. અને અહીંયા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ કલેક્ટરને આવેદનપત્ર આપી અને ટોલ ઘટાડવાની માગણી વિનંતી સાથે કરી આવ્યા છે. અને ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ એમને ઉચ્ચારી છે. નવસારીથી આપણે આગળ જઈએ તો વલસાડ આવે. અહીંયા પણ એ જ રીતે ચૂંટણીના કારણે બે વાર ટોલ ટેક્સ વધારો રોકી દેવામાં આવ્યો. પણ જેવું પરિણામ આવ્યું ને, 75% સુધીનો વધારો થયો છે. 75% સુધીનો, જે 65 રૂપિયા હતા ત્યાં 115 થઈ ગયા છે. અને આ વાપી, દમણ આ બધાને જોડતો રસ્તો છે ગુજરાત સાથે, મુંબઈથી આવતો. અને એટલે જ આપણું ખિસ્સું ખાલી થાય છે. વાપીથી 8 કિલોમીટરના અંતરે આવેલા બગવાડા ટોલ નાકા પર 2 માસમાં 3 વખત વધારાની જાહેરાત કરાઈ. સ્થાનિક સાંસદે ના પાડી, પરિવહન મંત્રીને રજૂઆત કરી, મહારાષ્ટ્રની ચૂંટણી આવતી હતી, રોકાયું.
પણ પછી વધારો ચાલુ થઈ ગયો. કરજણ થોડાક આગળ આવીએ તો સુરતવાળા રસ્તે પણ એવું કરજણની વાત કરીએ. વડોદરા નેશનલ હાઈવે પર કરજણના ટોલ ટેક્સમાં પણ વધારો આ જ પ્રકારે છે. અગાઉ ટોલ ટેક્સ 155 રૂપિયા હતો અને 24 કલાક ફ્રીમાં અવર જવર કરી શકાતી હતી. જોકે ટોલના દરની અંદર જે સિંગલ હતું ને જે ડબલ હતું એ વધારો થઈ 230 રૂપિયા થઈ ગયો છે 155નો. વન ટાઈમ અવર જવર માટે આ વધારો છે. એનો વિરોધ થોડો ઘણો થયો અને અહીંયા પણ એ જ પ્રકારે ન થઈ તો અરજી કરાશે એવી વાત થઈ. હવે જે ટોલ વધ્યો છે ને એ મુદ્દે વલસાડના ટોલ બૂથના જે મેનેજર હોય ને કલેક્શન સેન્ટરના એમની સાથે બ્રજેશ શાહે વાત કરી. એબીપી અસ્મિતા સંવાદદાતા બ્રજેશ શાહે. તો સાંભળી લો એ ખુદ શું કહી રહ્યા છે. અસહ્ય વધારો આપણે ગાંધીજીના પેલાની જેમ ચૂપ રહીએ છીએ ને, ચૂપ રહીએ છીએ, બહુ કમાઈ લીધું છે આપણે ચૂપ રહીએ છીએ, પણ એ મેનેજર પોતે કહે છે કે સાહેબ આ અતિશય વધારો છે. જોઈ લો. બગવાડા NH48 નેશનલ હાઈવે નંબર 48 જ્યાં બગવાડા ટોલ પ્લાઝા પર મારી મેનેજર તરીકેની પોસ્ટ છે. મારું નામ શૈલેષભાઈ મોહનભાઈ પટેલ. હું આશીર્વાદ કંપનીના હાલમાં જે ટોલ કલેક્શનમાં છે, આશીર્વાદ કંપનીમાં મેનેજર તરીકે મેં પોસ્ટ પર છું. અને અત્યારે જે ટોલ ટેક્સ વધારો થયો છે એ થોડો વધારે પડતો થયો છે. જે લોકલ લોકોને એક્સેપ્ટ જ નહીં હતું કે આટલું થશે અને એટલું વધી ગયું છે. માની લો 40%થી 75% વચ્ચે થઈ ગયું છે અલગ અલગ કેટેગરીમાં. ખાસ કરીને જે કાર છે એના પહેલા કેટલા રૂપિયા હતા અને અત્યારે કેટલા રૂપિયા ભરવા પડે છે? પહેલે 75 રૂપિયા કપાતા હતા અને રિટર્ન સાથે બીજા 35 એટલે 110 રૂપિયા કપાતા હતા. તો હવે એમના 125 રૂપિયા ફર્સ્ટ ટાઈમ કપાશે અને બીજા 50 કપાશે રિટર્નમાં, એટલે 185 રૂપિયા થઈ ગયા છે. અને પહેલાં જે 2100 રૂપિયાનો મંથલી પાસ હતો ઓધર પાર્સિંગનો એ હવે 4400નો થઈ ગયો છે. 2100ના 4400 થઈ જવા જે રૂટીન રોજ છોટા હાથી ટેમ્પો કે જે કમર્શિયલ ગાડી ચલાવે છે એમનો આ કેટલો વધારો, 100% જેટલો વધારો થઈ ગયો? આમ જોઈ ટોટલ વાહનના કેટેગરી પ્રમાણે ગણે તો 40%થી 75%ની વચ્ચે, પણ કોઈકનો વધારે પડતો થઈ ગયો છે, કોઈકનો મીડિયમ થયો છે. એટલે ગણવાવાળા તો અલગ અલગ રીતે ગણે છે. એવરેજમાં પણ એ 40થી 75%ની વચ્ચે આવ્યો છે. છેલ્લો સવાલ, લોકોની શું પ્રતિક્રિયા છે? કારણ કે ઘણા લોકો મળવા આવે છે અચાનક પૈસા વધારે કપાતા. હા, ઘણા લોકો અહીંયા મળવા 25 તારીખ પછી જેમને એમ કે લોકલ રજિસ્ટ્રેશન થયા ત્યારે પહેલાં 15 રૂપિયા કપાતા એના સીધા વધીને હવે 100 રૂપિયા થઈ ગયા લોકલ રજિસ્ટ્રેશન કર્યા પછી. જે 25 રૂપિયા લોકલ કેટેગરીમાં રજિસ્ટ્રેશન કર્યા પછી જતા હતા તો એ 210માં જશે. તો લોકોને તકલીફ તો છે, લોકોની બધાને જ તકલીફ છે. કદાચ આપણી પાસે વાહન હોય તો આપણને બી તકલીફ છે આ વાતની. અને એ બાબતમાં અમે જ્યારે આ 1.5 મહિના પહેલાં અમને ઇન્ફોર્મેશન મળેલી હતી તો વાપી ટ્રાન્સપોર્ટેશન અને લાગતા વળગતા દરેક એસોસિએશનને બોલાવીને આ બાબતે અમે વિગત આપેલી હતી કે ભાઈ જ્યાં પણ તમારે NHIના ઓફિસરો અથવા NHIમાં અથવા તો લાગતા વળગતા દરેક અધિકારીઓને મળીને આનું તમે લોકલ સોલ્યુશન કરી શકો છો. ટોલને કોઈ જાતનો એ બાબતે પ્રોબ્લેમ નથી અને કંઈક સોલ્યુશન આવશે. હજુ બી હાલ અમારું 25 તારીખે જે ભાવ વધારો થયો છે બગવાડા ટોલ ટેક્સ પર અમે લોકોને કોપરેટ કરીને રહીએ છીએ. લોકોને હજુ બી અમે કીધું છે કે તમે હજુ પણ જ્યાં જવું હોય ત્યાં જાઓ અને જે કોઈ સુવિધા મળતી ઉપલબ્ધ કરાવો. ટોલને કોઈ વાંધો નથી. હાલ જે લોકો જે વાહનો આવે છે એમની પાસે કદાચ કોઈ પૈસા ના હોય તો કંપની એના પે કરી લે છે ઓલરેડી. આ તો વધારાની વાત થઈ ને. હવે બીજી મજેદાર જે પાર્લામેન્ટની અંદર જે આંકડા મુકાયા છે ને એ જોજો. આપણું મોડેલ સ્ટેટ છે ને, મારા દેશમાં આ ટોલ બૂથ ઉપર 3જા નંબરની તિજોરી છલકાવવાવાળો મારું ગુજરાત છે. 3જા નંબરની જે આંકડા છે એ પ્રકારે રાજ્યમાં 9 નેશનલ હાઈવે છે જેના પર ટોલ ટેક્સની કમાણી હાઈવેના નિર્માણ ખર્ચ કરતાં પણ વધી ગઈ છે. જે આંકડા રજૂ થયા છે એ પ્રકારે રાજ્યમાં 53 ટોલ પ્લાઝા છે. હાલ સુધીમાં 24,780 કરોડ રૂપિયા ટોલ વસૂલાયો છે. 9 નેશનલ હાઈવે બનાવવાનો ખર્ચો 11,061 કરોડ અને મારો ગુજરાતી અરબોપતિ ખરબોપતિ એટલે 11,000 કેન્દ્ર સરકારે હાઈવે બનાવવા રોક્યા. અને જે પણ એમનો ભાગીદાર કંપની જે કંપની હોય હાઈવે ઓથોરિટી જેને PPP જે આપ્યું હોય એના 11,000 ખર્ચાની સામે 24,780 રૂપિયા અમે ભર્યા.
સાહેબ જમીન અમારી, મારા ખેડૂતની જમીન, મારા ખેડૂતને જે વળતર આપો એ અમારા ટેક્સમાંથી પાછા ચૂકવો અને એમાં પાછા અમારા ટેક્સ ભરવાના, વૈકલ્પિક વ્યવસ્થા વગર. સાહેબ વસૂલ થઈ ગયા પૈસા, ડબલ વસૂલ થઈ ગયા. હવે તો કમસે કમ બંધ કરો અને કમસે કમ આનંદીબેનમાંથી તો શીખીએ આપણે. ગુજરાતના જેટલા રોડ હતા એના ઉપર બેને જતા જતા આશીર્વાદ આપ્યા અને એ ટેક્સ બંધ કર્યો, તમામ ટેક્સ બંધ કર્યા ગુજરાત સરકારના ટોલ બૂથ ઉપરથી. પણ ગડકરી સાહેબ, આ અમારું ગુજરાત એવું તો નથી ને કે બધું ખાલી કરીને આપીએ સાહેબ. તમે રોડ સારા બનાવો, જે નવા બનાવો એના ઉપર લો, પણ જ્યાં કેન્દ્ર સરકાર કમાઈ ચૂકી છે, અને આંકડા જોજો તમે, અલગ અલગ ટોલ બૂથના આંકડા જોજો સાહેબ, પાર્લામેન્ટમાં જ આવ્યા છે. તમે રોડ બનાવો, હાઈવે બનાવો, એરપોર્ટ જેવા બનાવો અને બનાવ્યા છે તમે, પણ એનો મતલબ એ ના હોય કે 11,000 રૂપિયાનો ખર્ચો કરીને અમે 24,000 ભરી કાઢ્યા તો એ આવી રીતે કરવાનું. જેના પર અને જે વડોદરાનો એક્સપ્રેસ હાઈવે ખરો ને, અમદાવાદ વડોદરા, એ તો ક્યારનો એ વસૂલ થઈ ગયો, 2 3 વખત. અને મેન્ટેનન્સના નામે સાહેબ કશું નથી. ગડકરી સાહેબ કશું નથી, કોઈ મેન્ટેનન્સ નથી. ખાડા કુકદાળ પુરાય એનાથી વધુ નથી. અડધો કલાક જામ હોય તો આ પેલો ટોલ પ્લાઝાવાળો પૈસા લે છે અને અમે ભરીએ છીએ ગુજરાતીઓ. અને એટલે લાગ્યું કે આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. મારી સાથે મનીષભાઈ દોશી કોંગ્રેસના નેતા જોડાયા છે, અશ્વિનભાઈ બેંકર ભારતીય જનતા પક્ષના નેતા, રાજેન્દ્રભાઈ દિરાસરિયા પ્રમુખ નવસારી ચેમ્બર ઓફ કોમર્સ. રાજેન્દ્રભાઈ, આપણા નવસારી સુરતવાળા GJ5 વાળા એ બહુ બધું કમાઈએ ખરા, પણ આ ટેક્સ આટલો ભરવાની આપણી શક્તિ છે ખરી? જે પ્રકારે વધ્યો એ તમે રજૂઆત શું કરી? રોનકભાઈ નમસ્કાર. જી. અને એબીપી સ્મિતાના બધા દર્શક મિત્રોને પણ નમસ્કાર. હવે રોનકભાઈએ આપે જે વાત કરી છે એના માટે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી વતી અમે કલેક્ટરશ્રીને મળ્યા અને આ ટોલ ટેક્સ ઉપર જે વધારો થયો છે એ ટોલ ટેક્સના વધારાનો સખત શબ્દોમાં અમે વિરોધ કર્યો છે અને એને વખોડી કાઢીએ છીએ. હવે વાત આવી ટોલ નાકાની, તો આ જે બોરિયાજ ટોલ નાકો છે એ 2005માં તૈયાર થયો અને એમાં ટોલ ટેક્સ વસૂલવાનો તૈયાર થયો. હવે ટોલ ટેક્સ જે એની જે સમય મર્યાદા છે એ 2021માં પૂરી થાય છે, તેમ છતાં 3-4 વર્ષ તો વધારે થઈ ગયા છે ટોલ વસૂલતા. અને હવે એને ખરેખર તો હું તો કહું ટેક્સ વધારવા કરતાં એને બંધ જ કરવું જોઈએ, ટેક્સ લેવું જ ન જોઈએ. કેમ કે 3 વર્ષથી વધારે ટાઈમ એ લોકોને આપે. હમણાં જે આંકડા આપ્યા એ આંકડામાં ડબલ કરતાં વધારે પૈસા તો સરકારે લઈ લીધા છે. અચ્છા, હવે આની વાત આ છે કે જો લોકલ જો કારો છે, 4 વ્હીલ છે કે આ જે, એમાં 80-75% વધારો છે, જે ખરેખર બહુ અસહ્ય છે. પણ જે કોમર્શિયલ છે, ટેમ્પા વેમ્પા, શાકભાજીના, દૂધના, એમાં તો ઘણી વખત તો ડબલ થઈ ગયો છે. હવે એ ડબલ જે થઈ ગયા હોય એનાથી તો વસ્તુ મોંઘી જ થવાની, કાર્ટિંગ મોંઘો થવાનો, કાર્ટિંગ વાળા પૈસા લેવાના વધારે કે ભાઈ અમારે ટોલના પૈસા એટલા થાય છે એટલે તમે વધારે આપો. તો જરૂરિયાતની જે વસ્તુઓ છે ખાવા પીવાની કે કઈ, તો એનો ભાવ વધશે અને એ સામાન્ય પ્રજા ઉપર એની અસર પડશે. ખાલી વાહન ચાલકો કે વાહન ધારકો ઉપર જ નહીં, પરંતુ આમ જનતા ઉપર, નવસારી જિલ્લાની જનતા ઉપર એની અસર પડશે. બીજી વાત મારે આ કરવી છે કે રોડની જે વાત છે, આપ જ્યાંથી મહારાષ્ટ્ર ચાલુ થાય, જે ગુજરાતમાં એન્ટ્રી કરીએ ત્યાંથી અમદાવાદ જે પેલો હાઈવે છે એક્સપ્રેસ હાઈવે, ત્યાં સુધી એટલા બધા ખરાબ રોડો છે કે એ ગાડીની તો હાલત બગડે, પણ અંદર બેઠેલા જે હોય ને પેસેન્જર, એની પણ હાલત બગડી જાય, એના પણ હાડકા ખોખરા થઈ જાય. તો મારી કેન્દ્ર સરકારને અને રોડ અને પરિવહન મંત્રી આદરણીય માનનીય નીતિનભાઈ ગડકરીને વિનમ્ર અપીલ છે કે તાત્કાલિક અસરથી આ ટોલ ટેક્સ બંધ કરવા જોઈએ. મીન્સ કે જે છે જૂનો એ જ રાખવો જોઈએ, 1 રૂપિયો પણ આમાં વધારો થવો જોઈએ નહીં. પણ હવે આ તો શું છે, પ્રજા એમ કરે કે ભાઈ
આપણે એટલો જ થયો તો થોડો ઓછો કરવો જોઈએ. હું તો કહું કે ઓછો બી શાના માટે, જેટલો છે હતો એટલો જ રાખવો જોઈએ એવું હું માનું છું. કેન્દ્ર સરકાર પણ ખૂબ સંવેદનશીલ સરકાર છે, જી રાજ્ય સરકાર પણ ખૂબ સંવેદનશીલ સરકાર છે, એ હું જાણું છું, અનુભવું છું. પરંતુ આવી રીતે ટેક્સો ઝીકી અને જો આપણે તિજોરીઓ ભરવાની હોય તો એ પબ્લિક માટે, આમ જનતા માટે બહુ ખરાબ છે, એ સારું નહીં કહેવાય. અને અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યો જી, છે, રાજેન્દ્રભાઈ. આગળ પહોંચાડ્યો છે. કલેક્ટરશ્રીએ કીધું કે ભાઈ હું આગળ મોકલાવીશ. જી તો ફરીવાર હું વિનંતી કરું છું કે જે ટોલ ટેક્સ છે એ જ રાખવું જોઈએ. રોનકભાઈ, રાજેન્દ્રભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપે નાગરિકોના અવાજ બન્યા છો, વાચા આપી છે. પહેલી ચેમ્બર કે આવી રીતે ખુલીને સામે આવી, ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે આપણે રોડ ખાડાવાળા આપણી નોટ તો કડકડતી ને ફાટેલી તો આપતા નહીં, અને હવે તો પેલું સ્માર્ટ કાર્ડવાળું ડાયરેક્ટ કપાવવાનું. મારી સાથે બેન્કર સાહેબ જોડાયા છે. બેન્કર સાહેબ, જુઓ, પ્રમાણિકતાથી એક એક કર ભરવો જ જોઈએ, ભરવો જ જોઈએ. અને દેશમાં વિકાસ પણ ત્યારે જ થાય કે નાગરિક પ્રમાણિકતાથી કર ભરે તો જ થાય. પણ રોડ તૂટેલા હોય, રોડની આવરદા પતી ગઈ હોય. આપણો એક્સપ્રેસ હાઈવે વાજપેયીજીની સરકાર વખતે દેશનો પહેલો હાઈવે હતો. હજી સુધી પૈસા ઉઘરાવવામાં આવે, મેન્ટેનન્સ માટે ઉઘરાવો એનોય વાંધો નહીં, એનોય વાંધો નહીં. દર વર્ષે વધારો કરીને ઉઘરાવવામાં આવે. નવું કશું બન્યું નથી. બેન્કર સાહેબ જુઓ, સુરત તો હું કોઈ વાર જઉં છું, હવે તો ટ્રેનમાં જવા લાગ્યા, પણ અમદાવાદથી વડોદરા આપણે રેગ્યુલર છીએ. નવું કશું બન્યું નહીં, કશું નવું નહીં, એક નાળું નવું નહીં બનાવ્યું સાહેબ. અને આ ગડકરી સાહેબને હવે તો કહો સાહેબ, એટલા બધા તો અમે નહીં કમાયા ગુજરાતીઓ, અને એવા અમારા કોઈ 2 નંબરના નહીં આવતા, 2 નંબરના નહીં આવતા સાહેબ. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં, વૈકલ્પિક રોડની વ્યવસ્થા નહીં. રોડ બને એની કિંમત ચૂકવાઈ ગઈ. મારો જ ગુજરાતી, બેન્કર સાહેબ આપણો જ ગુજરાતી, આપણી જ જમીન, આપણા જ પૈસે પાસે ખેડૂતને પૈસા ચૂકવાયા. અને હજુ પણ હવે તો બંધ કરે ને સાહેબ, કોઈને કંઈ બંધ થાય ખરું હાર્યું. અને આ મહારાજ ચૂંટણીમાં જીત્યા પછી તો કમસે કમ બક્ષી દો એ રોડ ઉપર, સીધા ભાડા વધી જાય, ટેક્સ વધી જાય. હમણાં જે રોનકભાઈ આપે વાત કરી, ગુજરાતના માનનીય પૂર્વ મુખ્યમંત્રી શ્રી અને અત્યારના રાજ્યપાલ આનંદીબેન પટેલે આ પ્રયાસ કર્યો હતો, અને ગુજરાતમાં એક રોડ અત્યારે પણ ટોલ ફ્રી છે. નેશનલ હાઈવે ઓથોરિટીના ગાઈડલાઇન પ્રમાણે રોનકભાઈ, એક રાષ્ટ્રની અંદર હાઈવેની જાળ બિછાવીને હાઈવે સુદૃઢ બનાવવાની યોજના પીપીપી મોડલમાં ચાલી, અને ગુજરાતના ભાગે 59 જેટલા હાઈવેઝ આવ્યા. ગોધરાનો આપણો મેઇન હાઈવે જ્યારે આપણે જોયો કે ગોધરાના રોડ ઉપરથી એ ચંબલ ઘાટી ટાઈપનો રોડ હતો, ત્યાં જઈ શકાતું નહોતું. સરકારે આ રોડ બનાવ્યા, જેના કારણે પરિવહન વધ્યું અને ટ્રાન્સપોર્ટેશનના કારણે અત્યારે ગુજરાતને કનેક્ટિવિટી મળી. હા, એ વાત ચોક્કસ છે કે ટોલના જે નિયમો છે ઉઘરાવવાના, ટોલના ટેક્સ વધારવાના, એ એની ચોક્કસ નિયત ગણતરી પ્રમાણે થાય છે. રોનકભાઈ, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ મુજબ દર એપ્રિલ મહિનામાં આ ભાવો વધારવા કે ઘટાડવા એનો નિર્ણય થાય છે, અને એ પણ ટોલ જ્યાં લેતા હોય એના પરિપ્રેક્ષ્યમાં એની ગણતરી થતી હોય છે. ક્યાંક ગણતરીમાં જો ભૂલ હશે તો ચોક્કસથી સુધારા વધારાને અવકાશ છે, પરંતુ જ્યારે મોંઘવારી વધતી હોય છે ત્યારે આપણે એ પ્રમાણે તમામ બાબતોમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સને આપણે કન્સિડર કરવો પડતો હોય છે. એના સંદર્ભમાં આ રેટ તમે કહ્યું કે ક્યાંક 75%, ક્યાંક 60% વધ્યા છે. ચોક્કસથી ગણતરીમાં ભૂલ થતી હશે તો એને સુધારવા માટે ઇન્ડેક્સ આજે ચેમ્બર ઓફ કોમર્સે રજૂઆત કરી છે. એના સંદર્ભમાં આદરણીય નીતિનભાઈ ગડકરી સાહેબ સાથે બેસવામાં આવે તો ચોક્કસથી આમાં ફેરફાર આવી શકે છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે નીતિનભાઈ ગડકરીજી એટલે હાઈવે મંત્રી, અને હાઈવેને સુદૃઢ કરીને દેશને આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે એ તો આપણે સ્વીકારવું રહ્યું, અને એનાથી આપણી આર્થિક પ્રગતિ પણ થઈ છે અને સુખાકારી પણ આવી છે, ઝડપ આવી છે. હું એમ કહીશ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આપણા હાઈવેઝ ઉપર, ગુજરાતના હાઈવેઝ ઉપર સતત કામ કરી રહી છે.
જે પણ જમીનોને હસ્તાંતરણ કરવા માટે એને મુઆવજા આપવા પડે એ સક્ષમ મુઆવજા આપણે આપ્યા છે. રોનકભાઈ, અત્યારે આપણો જે ભાવનગરથી લઈને દ્વારકા સુધીનો જે હાઈવે અશ્વિનભાઈ, બન્યો એમાં મોટાભાઈ, હાઈવેને જમીનોને સંપાદિત કરતા અનેક રૂપિયા આપવા પડ્યા. મોટાભાઈ, એ ત્યારે રકમ ભારતીય જનતા જેટલા પાર્ટીની જમા સરકાર- થઈ ગયા, આ બધા રોડ ઉપર એ રકમ કરતા જમા થઈ ગયા. બાજપેયી બનાવીને એમાં ગયા પણ હું એ જ હતા, કહેવા- બાજપેયી હું એ જ બનાવીને ગયા હતા. કહેવા ઉભા રહો માંગુ સાહેબ, છું કે એ અમદાવાદ રકમ જે- વડોદરા બાજપેયી ના, બનાવીને ગયા છે. એ મારા બાજપેયીજીએ રકમના બનાવ્યો સાહેબ. માત્ર નિર્માણ ખર્ચ અરે કેમ નહીં નિર્માણ આપે જે આંકડો આપ્યો ને સાંભળો ને સર, નિભાવ એક આપે મિનિટ જે ઉભા રહો કહું. ચલો, નિભાવ ખર્ચની અંદર અમદાવાદ વડોદરાની વચ્ચે નિભાવ ખર્ચમાં એવું તો શું વધી ગયું? શું વધી ગયું કે જે પહેલા લેવાતા હતા એના કરતા વધુ નહીં, હું આપને એ કહેવા માંગુ સાંભળો છું. હું ને, એક- સોનાના બ્લોક નખાયા. રોનકભાઈ, આપણે ગડકરીજીને પૂછીએ ને, સોનાના બ્લોક નખાયા એમને. આપે જે આંકડો આપ્યો, રોનકભાઈ એક જ મિનિટ, એક્સપ્રેસ હાઈવેના ભાડા લોકસભાની એક્સપ્રેસ અંદર હાઈવે જે ઉપર આંકડો ટેક્સ કેમ આપવામાં વધ્યો? આવ્યો છે તે આપવામાં આવ્યો છે. એક્સપ્રેસ એક જ અમદાવાદ મિનિટ, રોનકભાઈ, અમદાવાદ એક જ વડોદરા મિનિટ. એક્સપ્રેસ હાઈવે ઉપર શું લોકસભામાં જે આંકડો આપવામાં આવ્યો છે તે નિર્માણ ખર્ચનો આપવામાં આવ્યો છે. નિર્માણ ખર્ચની ઉપર જમીન હસ્તાંતરણ કરવી, એની જે ત્યાં જે બધી એજન્સીઓ હતી જે ત્યાં કામ જે બીજી વ્યવસ્થાઓ હતી એને તબદીલ કરવી જી. અને ઓપરેટિંગ ચાર્જ આ બધો પણ લાગતો હોય છે. જી. આ બધાને કેલ્ક્યુલેશન કરતા પીપીપી જી. મોડલમાં જ્યારે સાહેબ, સાંભળો ને. ફાઇનલ સાહેબ, હવે હું કહી દઉં. કન્સિલેશન થાય છે સાહેબ ત્યારે સાહેબ ઓ મારા સાહેબ, ચલો બધું તમે કરી લો, સાચું બધા એટલે- સાચા. હું ખોટો અંગૂઠા પકડી હાજી, લઉં. હાજી. મને એટલું કહો ને, ગડકરી સાહેબે મારે વડોદરા અહીંથી ના, મુંબઈ ના. જવા માટે કયો વૈકલ્પિક રસ્તો આપ્યો? કયો વૈકલ્પિક રસ્તો આપ્યો મને કહો? કયો વૈકલ્પિક રસ્તો આપ્યો છે? વૈકલ્પિક રસ્તો મારે પીઠ ભાગી ગઈ સાહેબ, ભાગી ગઈ સાહેબ. રોનકભાઈ, આપ કોને? જાણકાર છો, આપ જાણકાર કયો છો. વૈકલ્પિક રસ્તો આપ્યો? અમદાવાદથી કયો બરોડા વૈકલ્પિક થઈ. રસ્તો આપ્યો? હલો, આપણે વડોદરા અને ભરૂચ સુધી જવાનો તારાપુરથી વૈકલ્પિક રસ્તો, એટલે ફરીને જઉં Even, હું ફરીને જઉં even દમણ એમને, સુધી હું ફરીને જવાનો જઉં highway મને સિવાયનો કોને રસ્તો છે. અહીંથી અસલાલી નહીં વાળા જવું રોડે જોઈએ. જતો તો એ પણ ટોલ મારું વાળો કહેવાનું કર્યો. એવું છે, રોનકભાઈ, અહીંથી અસલાલીનો ટોલ વાળો કર્યો, પેલો ટોલ ક્યાં રોડે જવાનું રોનકભાઈ, સાહેબ? મારું કહેવાનું એવું છે કે એ રોડ પણ સારો બનાવ્યો, આ રોડ પણ સારો બનાવ્યો છે. અને ટોલ ટેક્સ નો મુદ્દો છે એમાં ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ફેરફાર લાવવો જોઈએ અને એમાં જી, સંમત છીએ, પરંતુ એની કેલ્ક્યુલેશન છે એના માટે આપણે જી. સાથે બેસી બિલકુલ. કેલ્ક્યુલેશન જી. કરી અને એમાં સુધારો જી, લાવી અશ્વિન. શકાય છે. બિલકુલ. ગુજરાત મોડલ આપ્યું જ જી, જી, છે, અશ્વિનભાઈ. આનંદીબેને ટોલ ટેક્સ જી, ફ્રી જી. કર્યો જ છે, તો આવતા દિવસોમાં આપણે બિલકુલ. આશા જી, જી. રાખીએ કે આપણે પણ રાજ્ય જી. સરકાર વતી ચોક્કસથી જી. આમાં આપણે જી, જી. બધાની સાથે બેસીશું જી. મનીષભાઈ, અને ટોલ બિલકુલ. બાબતે એને ખર્ચ જો ના સર, સમયનો અભાવ છે. વધારે ભારણ જી, જી. હશે તો એમાં જી. આપણે રસ્તો નીકળી શકે. મનીષભાઈ, આપ શું માનો છો? રોનકભાઈ, જે રીતના આંકડા લોકસભાની અંદર રજૂ થયા અને સામે આવ્યા, એનો મતલબ ગુજરાતમાં 9 નેશનલ હાઈવે એનો ખર્ચ છે એના કરતાં બમણાથી વધુ ટોલ ટેક્સ વસૂલાત થયો. ટોલ ટેક્સ વસૂલાતની વાતની સાથે સાથે ચેમ્બરના પ્રતિનિધિએ સરસ મજાની વાત કીધી કે મોંઘવારીનું આખું ખપ્પર ચાલે છે, પરિવહનનો ખર્ચ વધે, બીજા ટેક્સીસ તો આપણે ભરીએ જે તમે શરૂઆતમાં કીધી, પણ સૌથી મોટી આખા દેશની અંદર આ એક પ્રકારનો સિસ્ટમ લૂંટ ચાલે છે. આ ટોલ ટેક્સના નામે, કામ કરતી પીપીપી મોડલના નામે આખો મોટો એક ભ્રષ્ટાચારનો અજગર પાડવામાં આવે છે. સુવિધાના નામે આપણી પાસે સિસ્ટમ લૂંટ કરવામાં આવે છે. કહેવાય છે સુવિધા, પણ સુવિધાના નામે કરોડો રૂપિયા જે રીતે ગતિએથી કેશલેસ ઓપરેશનથી જાય, આપણને લાગે બધું સારું, પણ જ્યારે જોઈએ મહિનાના અંતે ત્યારે લોકોને કેવી છે. આપણે જોયું કે બોરિયારીવાળુમાં એના ખુદના નવસારીવાળાના ઓલામાં ટૂલ ટેક્સના મેનેજરે કીધું કે જે રેગ્યુલર પોતે પાસ ધારક છે એના 2100 બદલે સીધા 4400 થઈ ગયા, એટલે કે 125% વધારો. કોઈ જગ્યાએ 75%, કોઈ જગ્યાએ 100%, 125%. વાત તો આપણે વાયદો કર્યો તો 2014ની અંદર અચ્છે દિન, બહુત મહેંગાઈ કી માર, એક પણ પ્રકારની લૂંટનો કારોબાર બાકી રાખ્યો જ કયો, એક પણ પ્રકારનો. 11 વર્ષની અંદર દેશની 140 કરોડની જનતાના ખિસ્સામાં લૂંટ ચલાવી કેન્દ્ર સરકારે 36 લાખ કરોડની પેટ્રોલ ડીઝલના નામે. એક્સાઇઝ ડ્યુટી, એની ઉપર રોડ સેસ લાગે, તમે તો બધા ટેક્સીસ કીધા પણ સેસ પણ આવે છે. એ સેસ નહીં, બધાનું ગણીએ તો 36 લાખ કરોડ રૂપિયા તમારા મારા સૌના ખિસ્સામાંથી લૂંટવામાં આવ્યા. સૌથી એના તરફ
એક તરફ આપણી તરફ નેશનલ હાઈવે સુવિધાની વાતો થાય અને બીજી બાજુ આપણે જોયું હશે ગડકરીજી પાર્લામેન્ટની અંદર કહે છે કે 60 કિલોમીટરની વચ્ચે એક જ ટોલ નાકું એવરેજ હોવું જોઈએ. મારા ગીર સોમનાથ જુનાગઢ જિલ્લાના આગેવાન હીરાભાઈ જોટવા અને એમના આખી ટીમે, કોંગ્રેસની ટીમે અહીંયા જન આંદોલન કર્યું સ્થાનિક લોકોને સાથે રાખીને. 60 કિલોમીટરની અંદર ત્રણ લાંબા સમય જે આપના પણ માધ્યમથી આવ્યું, એ ગીર સોમનાથ જિલ્લાના નજીકના અંતરે એક નેશનલ હાઈવે ઉપર શરૂ થયા 3 ટોલના વેરાવળ આગળ સુંદરપરા ટોલ નાકું, સોમનાથ નજીક ડારી ટોલ નાકું અને વેરવા ટોલ નાકું ત્યાંથી આગળ, આવા 3 ટોલ નાકા. એની સાથે સાથે રોનકભાઈ સૌથી દુઃખની વાત, ટોલ ટેક્સમાં લૂંટ થઈ, બીજા આંકડા આવી ગયા, એમાં મારે નથી પડવું, તમારી સ્ક્રીને કીધું, પણ સૌથી મોટું ગુજરાતમાં 5 વર્ષની અંદર 9,860 લોકોના તો મોત થયા છે અને એ ખાડાના કારણે. એની માટે કઈ વ્યવસ્થા? કોઈ નહીં. નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ તમે જો 5 વર્ષની અંદર 25થી વધુ અધિકારીઓ લાખો રૂપિયાની લાંચ સાથે સીબીઆઈએ પકડ્યા છે. કોઈ જાતની કઈ પગલાં નહીં. આગળ આપણી આગળ વસૂલાતા બધી બાબતોની અંદર જે રીતે ખાડાનો હિંમતનગર વાળો રસ્તો જોવો, એની બીજાની વાત કરો, આ બધાની વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ખાડા માર્ગ બનતા જાય છે. નિભાવના નામે લૂંટ થાય છે, ટેક્સ વધવામાં આવે છે. ત્યારે હું એબીપી અસ્મિતાના માધ્યમથી સરકારને કહું છું કે સરકારે આંકડા તો આપી દીધા, ક્યારે ગુજરાતે એવું કીધું ખરું ગુજરાતની લોકલે કે તમે એનો સર્વે કરો કે ધોરીમાર્ગની પરિસ્થિતિ કેવી છે, અહીંયા ખાડા કે છે, બધું આવે છે? છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરી કે ભાજપાના પ્રતિનિધિ અશ્વિનભાઈએ કીધું કે આનંદીબેન એક મોડેલ આપ્યું. આનંદીબેને મોડેલ આપ્યું, લોકલ એ જતા એમને બિચારાને યારે એમની યારે દુર્વ્યવહાર થયો ને આપ્યું, ગુજરાતને લાભ થયો. પણ કેન્દ્રની મોદી સરકારે લૂંટનું મોડેલ આપ્યું, એ પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે સમજવા જેવું છે. દેશના નાગરિકો મોંઘવારીના ખપ્પરમાં, એમને ખુદે ખબર હોય ભાજપાના પ્રતિનિધિએ કે આ મોંઘવારી વધે એટલે વધે. બીજી તરફ કેન્દ્ર સરકાર એમ કે મોંઘવારી વધતી નથી. ટોલ નાકામાં તમે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સથી ગણો છો તો ટોલ વધારો, એનો મતલબ દેશમાં મોંઘવારી વધી રહી છે. મારો ગુજરાતનો અને દેશનો નાગરિક લૂંટાઈ રહ્યો છે. આ લૂંટના મોડેલ ઉપર ભાજપ સરકારે જવાબદારી સ્વીકારવી જોઈએ. ખેર ફરીથી કહીશ, વધારો તમે તાર ટોલ વધારે જ જાઓ, પણ ટોલનો જેટલો ટેક્સ વધે છે એના જ પ્રપોર્ટ મોંઘવારીના પરિપ્રેક્ષમાં નોકરિયાતું મોંઘવારી ભથ્થું પણ વધારી દેજો. અને બીજી વાત, ટોલ ભરવો જોઈએ, પ્રમાણિકતાથી કર ભરવો જોઈએ, પણ આપણી ફરજ છે ને એવા આપણા હક પણ છે. કમસે કમ તમે જ્યારે ટોલ ભરો છો તો એના નિયમો તો જાણો કે કેટલી સેવા આપવા બંધાયેલી છે હાઈવે ઓથોરિટી, કેટલી એ એજન્સીઓ, શું એ સેવા તમને મળે છે? ફાસ્ટ ટ્રેક કર્યું તો કેટલા સેકન્ડમાં ફાટક ખોલવું જોઈએ, કેટલો ટ્રાફિક હોય તો ન ભરવાનું, આ બધું આપણે જાણીએ છીએ. આપણે નથી જાણતા ને એટલે જ આપણું આ ખાલી થાય છે અને આ તૂટે છે. બસ આટલું જ કહેવું હતું.